જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય જય પુરુષોત્તમ ભગવાન. કાઠા ગોરમાનું પૂજન થઈ ગયું. પ્રભુને જમાડીએ. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, મીઠાઈને મેવા ક્યાંથી હું લાવું, મીઠાઈને મેવા ક્યાંથી હું લાવું. હું છું ગરીબ તારો બાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. હું છું ગરીબ તારો બાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. જળ રે જમુનાના ક્યાંથી હું લાવું, જળ રે જમુનાના ક્યાંથી હું લાવું. આંખે છે આંસુડાની ધાર, પુરુષોત્તમ વહેલા પધારજો. આંખે છે આંસુડાની ધાર, પુરુષોત્તમ વહેલા પધારજો. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. પાનના બીડલા ક્યાંથી હું લાવું, પાનના બીડલા ક્યાંથી હું લાવું. મૂક્યું છે તુલસીનું પાન, પુરુષોત્તમ વહેલા પધારજો. મૂક્યું છે તુલસીનું પાન, પુરુષોત્તમ વહેલા પધારજો. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. ભૂલ ચૂક હોય તો માફ જ કરજો, ભૂલ ચૂક હોય તો માફ જ કરજો. ચરણોમાં આવ્યો તારો દાસ, પુરુષોત્તમ વહેલા પધારજો. ચરણોમાં આવ્યો તારો બાળ, પુરુષોત્તમ વહેલા પધારજો. પ્રેમથી હો પ્રેમથી, અંતરના પ્રેમથી, પીરસ્યો મેં તો થાળ, પુરુષોત્તમ દાદા વહેલા પધારજો. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, અડી ઘડીના ઓધવજીને પાઘડીના પ્રભુજી. ઉઠરે જીવડા ભાણું વાયું, ઠાકોરજીનું દેરું આવ્યું. ઘેર ઘેર દીવા બળે, વૈષ્ણવજન તો ભજન કરે. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી. પ્રભુ નૈવેદ લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આજે આરતી પણ લઈએ. જય કાન્હા કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલીવાળા મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા ઓમ જય કાન્હા કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, વાલે કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન, જીત ચોરી લીધા ઓમ જય કાન્હા કાળા. નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા, પ્રભુ વૈકુંઠ ઉતાર્યા, કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા, ગાયોને ચારી ઓમ જય કાન્હા કાળા. ગોવર્ધન તોડ્યો ટચલી આંગળીએ, પ્રભુ ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગિરિધારી ઓમ જય કાન્હા કાળા. ગુણ તણો तुझ पार के में नहीं आवे, प्रभु के में नहीं आवे, नीति वेद पुकारे नीति वेद पुकारे, पुनीत गुण गाए ओम जय कान्हा काळा. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि. मंगलं भगवान् विष्णुर्मंगलं गरुडध्वज, मंगलं पुण्डरीकाक्ष, मंगलायतनो हरि. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. श्री पुराण पुरुषोत्तम भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. जय हटकेश. जय श्री कृष्ण. હવે પુરાણની કથા લઈએ. અધ્યાય 6 આવ્યા. અધિક માસના દુઃખનું વર્ણન. નારદ મુનિએ પૂછ્યું, હે નિષ્પાપ નારાયણ, વૈકુંઠપતિ ગોલોકમાં અધિક માસને લઈને ગયા પછી શું કર્યું? નારાયણ બોલ્યા, હે નારદ મુનિ, અધિક માસને સાથે લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા. ત્યાં મણિરત્નોથી જડેલું તેવું મનોહર મંદિર તેમણે જોયું. તે એટલું બધું તેજસ્વી હતું કે વિષ્ણુ ભગવાનની આંખો એકાએક તો તેને જોતાં જ અંજાઈ ગઈ. પાછળથી ધીમે ધીમે આંખો ખોલી અધિક માસને પોતાની પાછળ દોરી તેઓ આગળ વધ્યા. વિષ્ણુ મંદિરના બારણા સાચવતા રખેવાળોએ ભગવાનને જોયા. જોતાં જ ઊભા થઈ મસ્તક નમાવી માન આપ્યું અને 2 હાથ જોડી પ્રણામ કર્યા. ત્યારબાદ વિષ્ણુ ભગવાને મંદિરની રમણીય શોભા જોતાં જોતાં પ્રેમપૂર્વક અંદર પ્રવેશ કર્યો. ત્યાં ગોપી વચ્ચે રત્નના સિંહાસન ઉપર બિરાજેલા સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્માના તેમને દર્શન થયા. તેમને શ્રી વિષ્ણુ ભગવાને અને અધિક માસે બંનેએ નમન કર્યું. તે પછી તેમની સ્તુતિ કરતા બોલ્યા, હે ભગવાન, આખી સૃષ્ટિ નાશવંત છે, છતાં આપ એકલા જ અમર છો. આપ જન્મ મરણ રહિત, નિર્લેપ, નિરાકાર અને નિરંજન હોવા છતાં
જગત કલ્યાણને માટે મોહમાયાનો આશરો લઈ જુજવા રૂપ કરી જુદે જુદે નામે જગતમાં સાકાર બન્યા છો તેવા સર્વવ્યાપી સર્વજ્ઞ સચરાચર સચ્ચિદાનંદને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી રહ્યા બાદ શ્રી વિષ્ણુ ભગવાનને સન્માનપૂર્વક રત્નજડિત સિંહાસન ઉપર બેસાડ્યા. નારાયણ મુનિ નારદને કહે છે કે હે નારદ, આ પ્રમાણે વિષ્ણુએ કરેલા શ્રી કૃષ્ણ સ્તોત્રનો પાઠ સવારમાં ઉઠીને જે કોઈ કરશે તેના પાપ નાશ થઈ તેને ઉત્તમ ફળ મળશે. તેને ત્યાં પુત્ર પૌત્રની વૃદ્ધિ થશે, અપકીર્તિ દૂર થશે અને તે માણસ આ લોકમાં સારી પ્રતિષ્ઠા મેળવી સ્વર્ગલોકમાં જશે. સિંહાસને બિરાજ્યા બાદ વિષ્ણુએ હાથ જોડી એક બાજુ થર થર ધ્રુજતા ઊભા રહેલા અધિક માસને પરમાત્માના ચરણકમળમાં પ્રણામ કરાવ્યા. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ તેને માટે પૂછપરછ કરી કે તમારી સાથે આ કોણ છે, અહીં શા માટે આવ્યો છે? તેના મોં ઉપર ચિંતા અને ઉદાસીનતા કેમ છે? આ ગોલોકમાં કોઈ પ્રાણી દુઃખી નથી, તેમ છતાં આની આંખોમાં આંસુડા જળજળિયા કેમ છે? એવા કયા દુઃખથી આ અભાગી જીવ થરથર કાંપી રહ્યો છે? નારાયણ કહે છે, હે નારદ, ગૌલોકના સ્વામી શ્રી ઘનશ્યામના આવા વચનો સાંભળીને વિષ્ણુએ સિંહાસન પરથી નીચે ઉતરી આવી અધિક માસના દુઃખની કથા કહેવાની શરૂ કરી. હે મુરલીધર મહાપ્રભુ, આ અભાગી જીવનું નામ અધિક માસ છે. તે દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે અને તેના દુઃખનું નિવારણ થાય તે આશાથી હું તેને આપની પાસે લઈ આવ્યો છું. સૂર્યની સંક્રાંતિથી રહિત તે માસમાં સ્નાન, દાન કે કોઈ શુભ કામનો આરંભ થઈ શકતો નથી, કારણ કે તેને માથે કોઈ સ્વામી નથી. એટલે સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ, રાત, ઘડી, પળ વગેરે તમામ તેને મેલો ન ધણિયાતો ગણીને તેનો તિરસ્કાર કરે છે. આ મહાદુઃખથી કંટાળી તે આપઘાત કરવા તૈયાર થયો હતો. ત્યાં કોઈ દયાળુ પુરુષની પ્રેરણાથી તે મારી પાસે વૈકુંઠમાં આવ્યો. તેનું દુઃખ નિવારવા કોઈ શક્તિમાન નથી એમ જાણી હું તે નિરાધારનો હાથ ઝાલીને આપના શરણમાં અહીં આવ્યો છું. આપ તો પરદુઃખ ભંજન અને પરમ કૃપાળુ કહાવો છો, તો કૃપા કરી તેને આ દુઃખમાંથી છોડાવી તેને ખુશ કરો. હે જગત પિતા, આપના એકવાર દર્શન કરવા ભાગ્યશાળી થનારને કદાપી કમનસીબી કે દિલગીરીનો સ્પર્શ થતો નથી. તે વેદનું વાક્ય કેમ મિથ્યા થાય? માટે આપ મારી ઉપર કૃપા કરીને પણ આ ગરીબનું દુઃખ દૂર કરો, જેથી મારું અહીં આવવાનું સફળ થાય. આ પ્રમાણે અધિક માસના દુઃખની દર્દભરી કથા શ્રી પરમાત્માને સંભળાવીને ભગવાન વિષ્ણુ 2 હાથ જોડી તેમના મોઢા સામે જોતા જવાબ સાંભળવાની આશાએ ઊભા રહ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાંનો અધ્યાય 6 સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે લઈએ દ્રષ્ટાંત કથા. એની પહેલાં આપણે કાઠાગોરમાંની કથા કરવાની છે. કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છપ છપ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહી ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રવાળેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું,
તમારી વહુને કાઠાકોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોરમાને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાશ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી ને સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠા ગોરમાં માવડી તેને દુશ્મન થયા, તેવા સૌને થજો. શ્રી કાઠા ગોરમાત કી જય. આજની કથા છે પુરુષોત્તમની જય. કોઈ એક નગરમાં નરોત્તમ નામનો રાજા રાજ્ય કરતો હતો. પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે તે ગામની 2 બ્રાહ્મણી બહેનો રાજાને ત્યાં ભિક્ષા માંગવા આવી. એકનું નામ હતું જપી અને બીજીનું નામ હતું તપી. તપી માંગવા જાય અને પુરુષોત્તમ ભગવાનની જય બોલે અને જપી નરોત્તમની જય બોલે, એટલે રાજાની જય. તે સાંભળી રાજાએ પૂછ્યું કે તમને હું આપું છું, તેથી મારી જય બોલાવી જોઈએ. આ જપી બોલે છે તે બરાબર છે, પણ તમે ભગવાનની જય બોલો છો તો તેનું કારણ આપો. તમે પુરુષોત્તમની જય બોલો છો તે કંઈ તમને આપવા આવતો નથી. ત્યારે તપીએ કહ્યું કે એ વાત સાચી, પણ તેનું આપેલું પૂરું પડે છે અને તમારું આપેલું પૂરું પડશે નહીં, અને તે ભગવાનની ઈચ્છાથી તમે આપો છો. તે સાંભળી રાજા ગુસ્સે થયો અને કહ્યું કે ઠીક, હવે જોઈશ તારો પુરુષોત્તમ ભગવાન તને કેમ અપાવે છે. બીજે દિવસે રાજાએ એક ઘોડું મંગાવી તેમાં 1.25 લાખ સોના મોહરો ભરી જપીને આપ્યું અને 5 રૂપિયા તપીને આપ્યા. તે લઈ બેઉ ત્યાંથી ગઈ. જપી એક દુકાને જઈ અને 4 આનામાં કોળું વેચી અને ઘેર ગઈ. દુકાનદારને વિચાર થયો કે પુરુષોત્તમ મહિનો છે, બીજું તો કંઈ નહીં, બીજું તો કંઈ દાન ધર્મ થતું નથી, માટે જો કોઈ બ્રાહ્મણ આવે તો તેને આ કોળાનું દાન કરું. એટલામાં તપી ત્યાંથી નીકળી. તેને જોઈને દુકાનદારે બોલાવીને કહ્યું કે હું આ કોળું તમને આપું છું, તે લઈ જાઓ. તપીએ તે કોળું લીધું અને ઘેર જઈ અને કાપીને જોયું તો તેમાંથી સોના મોહરો નીકળી. તે જોઈ તે રાજી થઈ અને તેમાંથી તેણે ધર્મનું કાર્ય કર્યું. પછી બીજે દિવસે બેઉ રાજાને ઘેર ગઈ. ત્યારે રાજાએ પૂછ્યું કે બોલો, ગઈકાલે તમને બેઉને શું મળ્યું? જપીએ કહ્યું કે મને 4 આના મળ્યા, અને તપીએ કહ્યું કે મને તો પુરુષોત્તમ ભગવાને સોના મોહરો આપી. રાજાએ પૂછ્યું કે એમ થવાનું કારણ શું? કોળું જપીને આપ્યું હતું અને તેમાં સોના મોહર ભરી હતી, તે સોના મોહર ક્યાં ગઈ અને તને સોના મોહરો કોણે આપી? તપીએ કહ્યું કે અહીંથી ગઈ ત્યારે રસ્તામાં એક દુકાનદારે બોલાવીને મને કોળું આપ્યું, તે લઈ ઘરમાં કાપ્યું તો સોના મોહરો નીકળી. રાજાએ જપીને પૂછ્યું. જપીએ કહ્યું કે તમે આપેલ કોળું મેં 4 આનામાં વેચી નાખ્યું, તેથી મને 4 આના મળ્યા. હવે રાજા સમજી ગયો કે મારી જય બોલાવી હતી, તેથી મેં તેને સોના મોહરો આપી, પણ પ્રભુની ઈચ્છા ન હતી, તેથી તે તેની પાસે ના રહી અને આ ભગવાનની જય બોલાવતી હતી, તો તેથી તેને મેં 5 રૂપિયા આપ્યા, પણ પ્રભુ કૃપાથી અને પ્રભુની જય બોલાવવાથી તેને સોના મોહરો મળી. તે દિવસથી રાજા બધાને પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને દાન કરતો હતો. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોરમાત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય પ્રભુ. સુખ શાંતિ આપજો.
સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.